નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ આધુનિક આવર્ત કોષ્ટક વિશે ચર્ચા કરીશું. હવે આધુનિક આવર્ત કોષ્ટક શરૂ કરતા પહેલા આપણે જે મેન્ડેલિવનું જે આવર્ત કોષ્ટક હતું અને લોથર મેયરે જે વસ્તુ કીધી એ વસ્તુ આપણે પહેલા ધ્યાનમાં લઈ લઈશું. તો અહીં ધ્યાન રાખો કે ભાઈ પહેલા આપણને લોથર મેયર એન્ડ મેન્ડેલિવ મેન્ડેલિકે શું કીધું હતું? એને એવું કીધું હતું કે જે તત્વો છે તેને શું કહેતા હતા? તત્વોને પરિમાણવીય ભાર, તત્વોના પરિમાણવીય ભારને ચડતા ક્રમમાં ગોઠવા. શું કહેવાય? ચડતા ક્રમમાં ગોઠવી. અને કઈ રીતે? જેમની પ્રોપર્ટી એટલે કે જેમના ગુણધર્મ, રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો કેવા હશે? એક સરખા હશે. અને તે તત્વોના જે પરિમાણવીય ભાર છે એને શું કહેવાય? એને ચડતા ક્રમમાં ગોઠવી અને એને એક ટેબલની રજૂઆત કરી. ધીમે ધીમે જેમ આગળ જતા ગયા એટલે જેમ નવા તત્વોની શોધ થતી ગઈ તેમ આ જે વસ્તુ લોથર મેયર અને મેન્ડેલિવે જે કીધી હતી એ થોડા ઘણા અંશે શું પડવા માંડી? ખોટી સાબિત થવા માંડી. ખોટી તો નથી પણ થોડા ઘણા અંશે જે નવા તત્વો જે શોધાણા તેમાં થોડી ઘણી વસ્તુમાં છે એ એરર આવવા માંડી. તો એના કારણે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ભેગા થઈ એક આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરી. તો આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરતા પહેલા એક હેનરી મોસેલ નામનો જે વૈજ્ઞાનિક હતો. કયો વૈજ્ઞાનિક? હેનરી મોસેલ. એ વખતે છે આ ભાઈ તત્વોના જે તત્વો છે, જે કોઈ પણ પરમાણુ છે એના સકિરણ છે એના વર્ણપટનો એ અભ્યાસ કરતો હતો. બરોબર. તો એ વખતે એને એવું કંઈક જાણવા મળ્યું કે જે તત્વો છે એની તત્વોના વર્ણપટ, તત્વોની સકિરણની આવૃત્તિ એટલે કે આવૃત્તિનો અભ્યાસ કરતો હતો. બરોબર. ત્યારે તેને એવું જાણવા મળ્યું કે ભાઈ જે તત્વોની જે આવૃત્તિ છે એનું જે રૂટ છે એ કોના સમપ્રમાણમાં છે? ઝેડના સમપ્રમાણમાં છે. કોના સમપ્રમાણમાં છે? ઝેડના સમપ્રમાણમાં છે. તો હવે અહીંયા તો આખું અલગ વસ્તુ થઈ ગયું. તો ભાઈ લોથર મેયરે તો શું કીધું કે ભાઈ તત્વોનો જે પરિમાણવીય ભાર છે એને શું કહેતા? એ ચડતા ક્રમમાં ગોઠવા હતા. પરંતુ આએ શું કીધું કે ભાઈ પરમાણુ છે અથવા જે તત્વ છે એને કઈ રીતે ગોઠવો? કે એના પરિમાણવીય ક્રમાંકના આધારે એને ચડતા ક્રમમાં એને ગોઠવો. તો એને ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવો? એને કેવો ખ્યાલ આવ્યો કે ભાઈ આ આવૃત્તિ છે, આ જે આવૃત્તિ છે તો એને એવું જોયું કે જે સકિરણની જે આવૃત્તિ છે એની લાક્ષણિકતા, સકિરણની જે આવૃત્તિ છે આવૃત્તિની લાક્ષણિકતાની નિયમિતતા એ જોઈ. શું જોઈ? નિયમિતતા જોઈ. હવે જ્યારે એને આવૃત્તિની લાક્ષણિકતાની નિયમિતતા જોઈ તો છે એ કોના સમપ્રમાણમાં આવતી હતી? પરમાણુ ક્રમાંકના સમપ્રમાણમાં આવતી. એટલે કે પરિમાણવીય ક્રમાંકના કોના ક્રમાંકમાં આવતી હતી? કોના સમપ્રમાણમાં આવતી? પરિમાણવીય ક્રમાંક. જો આવૃત્તિની લાક્ષણિકતા છે એ v ઉપર ડિપેન્ડન્ટ, આવૃત્તિ ઉપર ડિપેન્ડન્ટ હોય તો તમને એમ થવું જોઈએ કે પરિમાણવીય ભારના સમપ્રમાણમાં હોય છે. પરંતુ ના, એને જ્યારે પ્રયોગ કર્યો ત્યારે તેને એવું જોવા મળ્યું કે પરિમાણવીય ક્રમાંકમાં હોય છે, નહીં કે પરિમાણવીય ભારમાં. તો હવે જે નવો ટોપિક આવ્યો, હવે જે ટેબલ બન્યું એ હવે એ જે ટેબલ છે એ કઈ રીતે બનાવ્યું કે ભાઈ પરિમાણીય ભારને શું કર્યા? ચડતા ક્રમમાં ગોઠવા. શું કર્યા? અને જે ટેબલ બનાવ્યું એ ટેબલની અંદર એની અંદર જે પરિમાણવીય ક્રમાંક અને એની આજુબાજુ જે ગ્રુપ ઉપાડ્યા એ ગ્રુપમાં જે એટલા બધા તત્વો આવતા એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો કેવા હતા?
સમાન હતા. તો જે આધુનિક આવર્ત કોષ્ટક છે એનો નિયમ શું આવ્યો કે ભાઈ કોઈ પણ તત્વ છે કે પરમાણુ છે બરોબર, એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ પરમાણુ ક્રમાંકના આવર્તન નિયમની આધારિત હોય છે. એટલે કોના ઉપર ડિપેન્ડ કરે છે? પરિમાણવીય ક્રમાંક z ઉપર ડિપેન્ડ કરે. z એટલે કે તમને ખબર છે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. કોની સંખ્યા? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એ આના ઉપર આધાર રાખે છે. જે પેરિયોડિક ટેબલ જે આધુનિક આવર્ત કોષ્ટક અત્યારે જે બનાવ્યું એ કોના ઉપર આધાર રાખે છે? z ઉપર બરોબર, કે જે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને તટસ્થ પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે શું કરવામાં આવ્યું? નવું પિરિયોડિક ટેબલ બનાવવામાં આવ્યું. ઘણા બધા વૈજ્ઞાનિકો અંદર ફાળો આપેલો છે, એવું નથી કે એક જ આપેલું છે. ઘણા બધા વૈજ્ઞાનિકો અંદર ભેગા મળી સમૂહ બની એક આખું આવર્ત કોષ્ટકનું નિર્માણ કર્યું. તો આપણે એ જોશું. એ પહેલા ખાલી આ બે વસ્તુ વિશે યાદ રાખવાનું હતું. આને છે મેન્ડેલિફે એવું કીધું, એને શું કર્યું કે તત્વો જે છે એને કે ટેબલમાં જ્યારે ગોઠવા ત્યારે એને શું કર્યું? પારિમાણિક ભારને એ ચડતા ક્રમમાં ગોઠવ્યો. જ્યારે હેનરી મોસલે શું કીધું કે તત્વના પારિમાણિક ભાર એને જ્યારે ગ્રાફ દોર્યો, જ્યારે આવૃત્તિ વિરુદ્ધ પારિમાણિક ક્રમાંકનો જ્યારે ગ્રાફ દોર્યો ત્યારે એને સીધી રેખામાં મળતો હતો, પણ આવૃત્તિ વિરુદ્ધ જ્યારે એને પારિમાણિક ભારનો જ્યારે આલેખ દોર્યો બરોબર, તો એને આલેખ છે એ સ્ટ્રેટ લાઇનમાં જોવા મળ્યો નહોતો. તો આ એને ખામી જોઈ, તો એના કારણે એને એવું કીધું કે જે આવૃત્તિની લાક્ષણિકતા છે, આવૃત્તિની જે લાક્ષણિકતા નિયમિતતા છે એ પરમાણુ ક્રમાંકના સમપ્રમાણમાં હોય છે, એને એવું કીધું છે બરોબર. તો આના કારણે જે નવું આધુનિક આવર્ત કોષ્ટક આવ્યું એ આપણે અહીંયા જોઈશું, અને એમાંથી થોડું ઘણું આપણે ઘણી બધી વસ્તુ યાદ રાખવી પડે છે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તો આપણે શરૂ કરતા પહેલા આપણે એક વસ્તુ જોઈ લઈશું. એની અંદર જે 7 આવર્ત આવેલા હોય છે. કેટલા આવર્ત આવેલા છે? 7 આવર્ત. 7. એક તો સાદી રીતે શરૂઆત કરું છું. આડી હરોળને આવર્ત કહેવામાં આવે છે, આવર્ત કહે છે. અને ઊભા સ્તંભ છે, ઊભા સ્તંભ એને શું કહેવામાં આવે છે? સમૂહ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સમૂહ. સમૂહ છે એ કુલ 18 સમૂહ છે. આવર્ત છે એ 7 છે. કેટલા છે? 7. અને જે આવર્ત છે એ મુખ્ય ક્વોન્ટમ અંક n પર આધારિત છે. કોના ઉપર આધારિત છે? n પર આધારિત છે. જે આ નવું પિરિયોડિક ટેબલ બન્યું એના પર છે. ઊભા સ્તંભ જેને સમૂહ કહેવામાં છે, કુલ કેટલા સમૂહ છે? 18 સમૂહ છે. અને આડી હરોળ એટલે કે આવર્ત કેટલા છે? 7 આવર્ત છે. એ પ્રમાણમાં લેન્થ નોટ શ્રેણી, એક્ટિવ નોટ શ્રેણી એ સિવાયની બધી અંદર રચના કરવામાં આવેલી છે. એની અંદર જે ઇલેક્ટ્રોન રચના છે બરોબર. પછી એવું પણ જાણવા આવ્યું આગળ, જ્યારે એવું નથી કે માત્ર ને માત્ર એમને z છે એને પરમાણ્વીય ક્રમને ચડતા ક્રમને ધ્યાનમાં લીધો, પારિમાણિક ક્રમને ચડતા ક્રમમાં ગોઠવો, પ્લસ એમને એ પણ જોયું, આ જે ટેબલ બનાવ્યું તેમને એ પણ જોયું કે ભાઈ જે ઇલેક્ટ્રોન રચના છે બરોબર, તત્વોની ઇલેક્ટ્રોનીય રચનાને પણ શું કીધી એમને? આધાર બનાવ્યો. જે પરમાણુની જે ઇલેક્ટ્રોન રચના છે જે કક્ષકની 2, 8, 8 ની એ બધી કક્ષાને શું કર્યો? એમને આધાર લીધો. તો જે પહેલું જે આવર્ત છે, પહેલું આવર્તમાં છે એમાં માત્ર 2 તત્વો છે. બીજું આવર્ત છે, ત્રીજું આવર્ત છે બરોબર, એમાં 8 તત્વો છે. ત્રીજું છે એમાં 18, એના પછીમાં 18 અને 32 તત્વો અંદર રહેલા છે. 2, 8, 8, 18 અને 32 આવી રીતે અંદર આડી અને ઊભી હરોળમાં એમને રચના કરવામાં આવેલી છે. તો આપણે અહીંયા આખું ટેબલ આપણે અહીંયા જોઈશું જે કઈ રીતે બને છે. તો અહીંયા ધ્યાન રાખજો, સાવ સરળ અને એકદમ સીધી રીતે તમને યાદ રહી જાય એવી રીતે હું તમને અહીંયા શીખવાડું છું. તો અહીંયા ધ્યાનથી જોજો. 7 આવર્ત છે, તો 7 આવર્તને કઈ રીતે લખીશું? પહેલા તો અહીં લખી લેવું. પહેલા તો 18 સમૂહ છે, અહીં આવર્ત લખી લેવી છે આપણે, તૈયાર રાખીશું. તો આપણને ખબર છે કે 18 સમૂહ છે બરોબર, અને 7 આવર્ત છે. હવે આને યાદ રાખવા હોય તો આપણને ખબર છે કે પહેલા આવર્તમાં છે માત્ર 2 તત્વો આવેલા છે, બીજા આવર્તમાં 8 આવેલા છે, ત્રીજા આવર્તમાં પણ 8 આવેલા છે, ચોથા આવર્તમાં 18 આવેલા છે, પાંચમા આવર્તમાં 18 આવેલા છે બરોબર, છઠ્ઠા આવર્તમાં 32 આવેલા છે બરોબર. તો આવી રીતે આખું
શું પડે છે, આ સાથે આવર્ત છે એ આપણે આને આવી રીતે આપણે યાદ રાખીશું. તો હવે યાદ રાખવાની સહેલી ટ્રીક છે કે પહેલો આવર્ત છે અને પહેલો સમૂહ છે. તો પહેલા આવર્તમાં ખબર છે કે મને હાઇડ્રોજન છે, એનો પરમાણુ ક્રમાંક 1 છે. તો હાઇડ્રોજન અને હિલિયમ ડાયરેક્ટ અહીંયા 18મા સમૂહમાં હિલિયમ આવે છે. તો એ એક આપણું થઈ ગયું. ત્યારબાદ હવે તમને યાદ રાખવાની સિમ્પલ ટ્રીક શીખવાડું છું, બરોબર. હવે આ જે પહેલો સમૂહ છે એ પહેલા સમૂહને યાદ રાખવો હોય તો કઈ રીતે કરી શકશો? તો અહીંયા ધ્યાન રાખજો, હેલી નાકી रब से फरियाद, हे ली ना की रब से फरियाद, बराबर. तो आ पहलो आखे आखो समूह अपने याद रही गयो. हाइड्रोजन, ली એટલે લિથિયમ, ના એટલે સોડિયમ, કે એટલે પોટેશિયમ, આર એટલે રૂબિડિયમ, सीजियम અને फ्रांसियम, बराबर. तो आपने याद रही गयो पहलो समूह. હવે બીજા આવર્તમાં 8 છે તો એમાં એક તો લખી નાખ્યું લિથિયમ. લિથિયમ પછી આપણને ખબર છે કે બેરિલિયમ આવે છે Be. પછી ડાયરેક્ટ ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા, 10મા, 11, 12મા કંઈ જ નથી આવતું, ડાયરેક્ટ 13માં આવે છે. તો આપણને 13માં આપણે બધાને ખબર છે કે આપણને ખબર છે બેરિલિયમ પછી કયો આવે છે? બોરોન આવે છે. બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, બરાબર. આટલી વસ્તુ યાદ રહી ગઈ. હવે આ વસ્તુ યાદ રહી ગયા પછી આપણે બીજી વસ્તુ યાદ. હવે આને યાદ રાખવું હોય તો આપણે કહીએ બીજા સમૂહને યાદ રાખવું. બીજા સમૂહને યાદ રાખવું, બેટા માંગે કાર સ્કૂટર બા ગાડી. બેટા એટલે બેરિલિયમ, માંગે એટલે Mg મેગ્નેશિયમ, કાર એટલે કેલ્શિયમ, સ્કૂટર એટલે સ્ટ્રોન્શિયમ, બા એટલે Ba, રાજી એટલે રેડિયમ, બરોબર. આટલું યાદ રહી ગયું. આ છે તો એટલું બધું 7મું આવર્ત છે એટલું બધું યાદ રાખવાનું નથી કારણ કે બધી છે રેડિયોએક્ટિવ તત્વ છે એ આપણે પછી અભ્યાસ કરીશું, બરોબર. તો આટલું યાદ રાખી લીધું. હવે ડાયરેક્ટ 13મા સમૂહમાં આવતા. 13મા સમૂહ યાદ રાખવું હોય તો 13મા સમૂહને યાદ રાખવા માટે એક છે બાલ, ગંગાધર, તિલક. બાલ ગંગાધર તિલક, બાલ ગંગાધર તિલક, બરોબર. આ એક યાદ રાખવાની રીત છે. બા એટલે બોરોન, આલ એટલે એલ્યુમિનિયમ, બરોબર. ગંગા એટલે જી એટલે ગંગા જર્મેનિયમ, ગંગા ઇન્ડિયમ, દર એટલે હેલિયમ, બરોબર. તો આ યાદ રહી ગયું. બાલ ગંગાધર જર્મેનિયમ, ઝર્મેનિયમ, બરોબર. તો યાદ રહી ગયું ગેલિયમ, આ ગેલિયમ, ગંગાધર તિલક. હવે 14મા સમૂહને યાદ રાખવા માટે કાશી ગયે, કાશી ગયે સંત પ્રભુ. કાશી ગયે, કાશી સિલિકન, SI, ગયે જર્મેનિયમ, બરોબર. આ ગેલિયમ, આ જર્મેનિયમ, બરોબર. સંત એટલે એસિટીન, બરોબર. પ્રભુ એટલે PB એટલે શું આવી ગયું? લેડ આવી ગયું. તો આ યાદ રહી ગયું. હવે આગળ 15મો સમૂહ યાદ રાખવો એ તો ના પાસ સબ બિકવાસ, નાપાસ સબ બિકવાસ. ના એટલે નાઇટ્રોજન, પા એટલે નો ખાલી P ફોસ્ફરસ, આસ એટલે આર્સેનિક, સબ એટલે એન્ટીમની, બિકવાસ એટલે કે Be એટલે બિસ્મિક. આટલું યાદ રહી ગયું. પછી 16મો સમૂહ યાદ રાખવો હોય તો ઓસ સે, સ્ટાઇલ પ્રો, ઓસ સે ટાઇલ પ્રો, ટાઇલ ઓસ સે ટાઇલ પ્રો. ઓક્સિજન, સલ્ફર, સેલિનિયમ, ટાઇલ એટલે Ti અને પ્રો એટલે પોલેનિયમ, બરોબર. તો યાદ રહી ગયું. પછી 17મો સમૂહ યાદ રાખવો હોય તો
फिर फिर कॉल करने, फिर कॉल करने, बाहर आई आंटी, फिर कॉल करने बाहर आई आंटी बराबर। फिर એટલે ફ્લોરિન, કોલ એટલે ક્લોરિન, બહાર એટલે બીઆર બ્રોમિન, આઈ એટલે આયોડિન બરાબર યાદ રહી ગયું। હવે 18મા સમૂહને યાદ રાખો હોય તો આપણે સરળતાથી યાદ રાખી હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને આરએન બરાબર રેડિયોએક્ટિવ આરએન બરાબર। તો આટલી વસ્તુ આપણને યાદ રહી ગઈ બરાબર 18મા સમૂહ। હવે ડાયરેક્ટ આ બધું ખાલી રહેશે અને ડાયરેક્ટ હવે ચોથામાં 18 ભરવાના છે તો એ યાદ રાખવા માટે બે તો ભરાઈ ગયા છે અને બાકીના આટલા ભરાઈ ગયા। તો અહીંયાથી અહીંયા સુધી આપણે યાદ રાખવા માટે 3 સૂત્ર આપું છું એ યાદ રાખવાના છે। તો પહેલું છે યાદ રાખવા માટે છે પહેલું આપણે યાદ રાખીશું પહેલું યાદ રાખવા માટે આપણે શક્તિ વક્રમણ પહેલું આવર્ત 4 शक्ति वक्रमण त्रिकोणिकोजन बराबर। शक्ति स्कैंडियम, टाइटेनियम, वेनेडियम, क्रोमियम, मन એટલે મેંગનીઝ, પી એટલે આયર્ન, કો એટલે કોબાલ્ટ, ની એટલે નિકલ, કો એટલે કોપર અને ઝેડ એટલે ઝિંક। તો આવી રીતે આપણે એને યાદ રાખી શક્તિ વક્રમણ ત્રિકોણિકોજન। તો આપણે અહીંયા એવી રીતે ભરશું શક્તિ વક્રમણ ત્રિકોણિકોજન। તો આપણે યાદ આવી ગયું। હવે એના પછી આવ્યું વાય જર્નમ વાય ઇંગ્લિશમાં કહે છે કે વાય જર્નમ મું તક और एच वाय जर्नम मुंह तक्रियो वाय जर्नम मुंह तक्रियो एनो जवाब मळे छे पड एजीसीडी पड એટલે પીટી બરાબર એજીસીડી। હવે આ કઈ થયા यूरियम, जर्कोनियम, मोबेलियम और टेक्नीशियम, रुहुडियम, प्लेटिनम, सिल्वर और केडियम। तो आ रीते याद रखी वाय जर्नम जर्कोनियम, मोबेलियम, टेक्नीशियम, रुहुडियम, प्लेटिनम, सिल्वर અને કેડમિયમ આ રીતે યાદ રહી ગયું। અને છેલ્લું આવર્ત હતો 5 આવર્ત 5 યાદ રાખ્યો અને આવર્ત 6 યાદ રાખીશું। આવર્ત 6 યાદ રાખો તો આવર્ત 6 યાદ રાખી તો આપણે કોઈની પાસે હપ્તો ઉભરાવો પૂછડો નીકળે બરાબર તો એ કોઈક જગ્યાએ ગયા હશે એને કંઈક આવી રીતે હપ્તો મળે લા ઓક્ટા ला એટલે એલ લ્યુટેરિયમ, ઓક્ટા એટલે ઓફેનિયમ, લા ઓક્ટા ટી એટલે ટેલુરિયમ ટેક્નીશિયમ બરોબર। લા ઓક્ટા ડબલ્યુ રે કોકની પાસે હપ્તો માંગે બોલી કરો લા ઓક્ટા ડબલ્યુ રે। હવે હપ્તો પણ કેવી રીતે માંગે છે કેવો કેટલો મોંઘો માંગે છે એ આપણે જોઈએ કે ભાઈ એ શું માંગે છે ઓસ્ટ્રેલિયમ આટલી મોંઘી ધાતુ માંગે છે
ઓસિરિયમ, પછી ઇરિડિયમ, પછી પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી જેવી મોંઘી મોંઘી ધાતુ માંગે છે, બરોબર. અહીંયા સોરી પીડી હતા, બરોબર. અહીંયા ધ્યાન રાખજો. લ્યુથેરિયમ, ઓફેનિયમ, બરોબર, ઓસેનિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ અને Hg એટલે કે મર્ક્યુરી. તો આપણું આખું પીરિયોડિક ટેબલ થઈ ગયું, બરોબર. અને જી અત્યારે આ બીજા નવા જી અત્યારે આ શું કહેવાય 7મા આવર્તના છે, એ યાદ રાખી લઈશું આપણે. આ એસી, અહીંયા એસી આવશે, RF અને SG BH. આ પછી હું તમને ફરી વખત જ્યારે આનો એટલો બધો ઉપયોગ ક્યાંય નથી હોતો, પણ આપણે શીખવા માટે આ જરૂરી છે, બરોબર. તો આપણે આખું આ આવર્ત ટેબલ છે, HBH, HHS, BH, BH, BHHS, MI, MT, BS, MTDS, RG, CN, બરોબર, UUT, બરોબર. તો આ રીતના બધા છે, બરોબર. અને એ ખાસ યાદ રાખવાની જરૂર છે નહીં, બરોબર. તો આટલી વસ્તુ છે એ યાદ રાખી લેવાની છે. પછી આ જે લ્યુથેરિયમ, બરોબર, ત્યાંથી છે એકથી લેન્થેનોઇડ શ્રેણી શરૂ થાય છે. જી 58 થી જે 71 સુધી હોય છે લેન્થેનોઇડ, જેને જે 58 થી 71 સુધીના તત્વો આવે છે એને લેન્થેનોઇડ શ્રેણી તરીકે ઓળખાય છે, લેન્થેનોઇડ શ્રેણી તરીકે. અને પછીના 90 થી 100 જે 3 તત્વો છે એ એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખાય છે, બરાબર. તો પરમાણુ ક્રમાંક યાદ રાખવો હોય તો રાખવાની સાવ સહેલી રીત છે, તમે શીખવાડી દો. પરમાણુ ક્રમાંક કેવી રીતે યાદ રાખશો? આનો એક હિલિયમ આપણને 2 ખબર છે, નિયોન સુધી 10 આવે છે એટલી ખબર છે. પછી 11, 12, બરોબર, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 આવી રીતે આપતા જવાનું. તો આવી રીતે બધા ન આવશે. પણ અહીંયા જે 57 આવે છે, 57 પછી જે અહીંયા HF આવે છે, બરોબર, જે ઓફમેનિયમ આવે છે, એનો પરમાણુ ક્રમાંક ડાયરેક્ટ અહીંયા 72 થી શરૂ થાય છે. અહીંયા સુધી લ્યુથેરિયમ 57, પછી 58 થી બીજા લેન્થેનોઇડ શ્રેણી છે, પછી 72, 73, 74, 75 એવી રીતે કરતા જવાનું. તે ત્યાં સુધી અહીંયા સુધી આવે જાય છે, બરોબર. તો કમ્પ્લીટ આટલી વસ્તુ 89, બરોબર. અહીંયા સુધી છે એ 89, અહીંથી પાછી 89, અહીંથી પાછી કઈ શ્રેણી થાય? એક્ટિનોઇડ શ્રેણી, બરોબર. અને આ છે આ જે સ્ટાર્ટ થાય છે એ 104 નંબરથી સ્ટાર્ટ થાય છે, બરોબર. તો આટલી વસ્તુ એક યાદ રાખી લેવા. સાવ સહેલા છે, 2 થી 3 વાર ગોખશો અથવા લખ કરશો એટલે તમને આવડી જશે, બરોબર. ધન્યવાદ.